ભરૂચમાં અંકલેશ્વર ખાતે વિદ્યાર્થીઓ ધરણા કર્યા છે। કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓ ધરણા પર ઉતરી આવ્યા છે, તો તેને લઈને બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। ભરૂચના અંકલેશ્વર ખાતે વિદ્યાર્થીઓ ધરણા પર બેસી ગયા છે। આદર્શ નિવાસી કુમાર શાળાના વિદ્યાર્થીઓ છે તે કડકડતી ઠંડીમાં ધરણા પર બેઠા છે। કુમાર શાળામાં હેરાનગતિ કરાતી હોવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। તો ઘણા સમયથી શાળામાં હેરાનગતિ કરાતી હોવાના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે। જાતિ વિષયક શબ્દો અને મારવાની ધમકી અપાતી હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે। આ કડકડતી ઠંડીમાં ભરૂચ અંકલેશ્વર ખાતે વિદ્યાર્થીઓ ધરણા પર ઉતરી આવ્યા છે। તો જેવી રીતે દ્રશ્યો સામે આવ્યા છે, આદર્શ નિવાસી કુમાર શાળાના વિદ્યાર્થીઓ ધરણા પર બેઠા છે। તો કુમાર શાળામાં હેરાનગતિ કરાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। વિદ્યાર્થીઓ અનેક આક્ષેપો કરી રહ્યા છે। ઘણા સમયથી શાળામાં વિદ્યાર્થીઓને હેરાનગતિ કરાતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। જાતિ વિષયક શબ્દો અને મારવાની ધમકી અપાતી હોવાના પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે। હાલ તો તેઓ ધરણા પર ઉતર્યા છે। તો ભરૂચના અંકલેશ્વર ખાતે કડકડતી ઠંડીમાં કુમાર નિવાસી શાળાના વિદ્યાર્થીઓ હાલ તો અત્યારે ધરણા ઉપર બેઠા છે અને આક્ષેપો કરી રહ્યા છે। કોઈ કુમાર શાળામાં હેરાનગતિ કરાતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। વિદ્યાર્થીઓ અનેક આક્ષેપ કરી રહ્યા છે। ઘણા સમયથી શાળામાં હેરાનગતિ કરાતા હોવાના પણ વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા છે। તો જાતિ વિષયક શબ્દો સાથે તેમને મારવાની ધમકી પણ આપવામાં આવતી હતી। મારું નામ ડામણ મયુરકુમાર સોસિંગભાઈ છે। હું દાહોદ જિલ્લાનો નિવાસી છું, ગામ ફૂલપુરા, તાલુકો જલોદ, અને હું અંકલેશ્વર આદર્શ નિવાસી શાળા ખાતે અભ્યાસ કરું છું અને અહીંયા રહું છું। અમારા વોર્ડનથી અમે પરેશાન થઈ ગયા છીએ। જ્યારે પણ અમે વાંચવા બેસીએ ત્યારે હેરાન પરેશાન કર્યા કરતા છે અને તેઓ એવું કહેતા છે કે તમે આદિવાસી ક્યારેય નહીં સુધરો, બિલ લડાઈ દેવાના, અને તેઓને એંગલથી પણ મારતા છે અને તેઓ બહારથી માણસો બોલાવી ડરાવી ધમકાતા છે અને કોઈ બહારથી માણસો બોલાવી અને એવું કહેતા છે કે તમે કુસ્તી લડો તો આવી જાઓ, અને એવું કહેતા છે અને તેઓ બહારથી માણસો બોલાવી અને તેઓ ધમકી આપતા છે અને એંગલથી માર મારતા છે। અને મારા ભાઈબંધને આને એવું કહેતા છે કે તું હેન્ડીકેપ છે એટલે તને છોડી દેતા છું, અને જ્યારે ત્યારે વાંચે ત્યારે કોઈ ચોપડીની બહારમાં ન આવતું હોય તેવા સવાલ કરતા છે। મારું નામ વસાવા મેહુલકુમાર મહેન્દ્રભાઈ, ગામ કલોન, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા। હું જિલ્લો નર્મદામાંથી અહીંયા ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર ખાતે અહીંયા અભ્યાસ કરવા માટે આવ્યો છું। અહીંયા વોર્ડનને જ્યારે એક દિવસ વાંચવા બેઠેલો ત્યારે મને એવું કે તું ફેલ થશે, તો મેં એવું કીધું કે અમારા ભાઈઓ છે સારું છે, તમે કેમ કહેતા છે કે તમે ફેલ થશો? તો અમારા ઘરે ફોન કરીને મને એવું કે મારી બેને એમ કીધું કે રોંગ નંબર છે, તો એમ કે તારા ઘરના સંસ્કાર આવે છે। તો મેં કીધું સર તો પહેલા તમારા સંસ્કાર જવાનું પછી બીજાના સંસ્કાર કહેજો। તો મને એવું કે જો અમારા સંસ્કાર પર બોલને હું તો એને મારી નાખું, ને મને એવું કે મને ગાળામાં પકડીને એના રૂમની અંદર લઈ જતો હતો, પણ મસ્તી મારવા કહેતો હતો આંખ પર। મને મારવા માટે શર્ટના બટન ખોલીને શર્ટ ઉપર કરીને મારવા માટે આવેલો મને। તો મને ગાળામાં પકડીને એના રૂમની અંદર હાથર બતાવવા લઈ જતો હતો અને એવું કે તને આંખ પર મારું તો તારી બંને આંખની વચ્ચેના હાડકં તૂટી જાય, એવું કે મને। તો મને આજે પણ અમને લોકોને કહેતો હતો કે જે લોકોને તમને હોય ને એ લોકો નીચે આવીને મારી હાથે લડાઈ કરવા આવે એમ કહેતો હતો। બસ આટલું કહેવાનું છે। મારું નામ વસાવા રોહનકુમાર રવિદાસભાઈ છે। હું નાના ડોરાંબા ગામ ખાતેથી આવેલો છું, તાલુકો સાગબારા, જિલ્લો નર્મદા, અને હું જિલ્લા નર્મદામાંથી અહીંયા અભ્યાસ કરવા આવ્યો છું અંકલેશ્વર તાલુકામાં આદર્શ નિવાસી શાળામાં। ત્યાંના વોર્ડન અમારી જાતિ પર જાય છે, ભીલ તે ભીલ, આદિવાસી તે આદિવાસી, રીતના કહીને અમારી જાતિ પર જાય છે અને અમને ધમકી આપી અને અમને વારંવાર અમને ટોકે છે કે અમે ટોકે છે એટલે અમે વાંચવામાં ડિસ્ટર્બ થતા છે। અને તે આજે તે 2 જણને બોલાવીને અમને મારવાની ધમકી આપી હતી, જે કે ચાલો મેદાનમાં આવી જાઓ, કુસ્તી લડાવી હોય તો મેદાનમાં આવી જાઓ, રીતના કહીને અમને ધમકી આપેલી। અને તેમાં અમને મા બેન વિશે અમને ગાળો બોલે છે। તે આટલું જ કહેવાનું હું વિનંતી કરું છું।